આગળ નિકટ એક બીજું સ્થાન આવે છે, એ છે બિલછુ કુંડ. કૃષ્ણદાસજીનું આ દ્વાર છે. અષ્ટસખામાંના કૃષ્ણદાસ અધિકારી, એમનું અહીંયા ગિરિરાજજી પરનું દ્વાર છે. કૃષ્ણદાસને અધિકારી પદ મળ્યું હતું. રાસમાં એમની પરમ આસક્તિ. કૃષ્ણદાસ અધિકારી પર કેવી કૃપા મહાપ્રભુજીએ શરણે લીધા અને ગુસાઈજીએ કેવો અધિકાર એમને આપ્યો. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. આ પદ કૃષ્ણદાસ અધિકારીનું આજે પણ આરતી કરતી સમયે આપણે કૃષ્ણદાસ અધિકારીને યાદ કરીએ, કૃષ્ણદાસ અધિકારીને વંદન કરીએ. આ બિલછુ કુંડ અને ટેકરી ઉપર બિલછુ બિહારીજીનું મંદિર છે, ત્યાં વંદન કર્યા. દરેક સ્થાન પર એના અધિષ્ઠાતા, એના લીલા કરતા પ્રભુના મંદિરો છે, ત્યાં જરૂરથી વંદન કરવા. તો બિલછુ બિહારીજીને વંદન કર્યા. આ કુંડની રહસ્ય લીલા એ છે કે એકવાર સ્વામીજી જલ ક્રીડા કરવા માટે બિલછુ કુંડ પર પધાર્યા સખીઓ સાથે, અને શીતલ મધુર સુંદર જલ, અને સ્વામીજી ખૂબ આનંદ કરી રહ્યા છે સખીઓ સાથે. એટલામાં ઠાકોરજી સખીનો વેશ લઈને જલમાં પ્રવેશી ગયા, અને જલમાં પ્રવેશ્યા. અને એ સમયે સ્વામીજી અચાનકથી દુખી દેખાયા, રુદન કરવા લાગ્યા. બધા સખીઓ ભેગા થઈ ગયા, અરે સ્વામીજી રુદન કેમ કરો છો? ત્યારે સ્વામીજી કહેવા લાગ્યા, અરે મેં જલમાં ડૂબકી લગાવી તો મારા ચરણારવિંદના બિછિયા ખોવાઈ ગયા છે, એટલાનું નામ બિલછુ કુંડ છે. તો બિછિયા ખોવાઈ ગયા છે, અને બ્રજ ભાષામાં इसको બિછિયા કહે. અરે કોણ ગોતી લાવી? સખી રૂપે ઠાકોરજીએ કહ્યું કે હું ગોતીને લાવું, પણ જો હું ગોતી આપું તો શું આપશો આપ? અરે જો ગોતીને આપશો તો તમે જે કહેશો એ આપીશ. સખી સ્વરૂપે છે. સ્વામીજીને થયું કોઈ સખી છે, અને ઠાકોરજી તો અંદર ડૂબકી લગાવીને ખોબો ભરીને વિછિયા લઈને બહાર આવ્યા, અને કહ્યું સ્વામીજી યા મેં આપકો કોણ છો એ ઢૂંઢ લો. અને સ્વામીજી એક પહેરે બિછિયા ચરણમાં તો એક નાનું પડે, બીજું પહેરે તો મોટું પડે. આટલા બધામાંથી એકે માપનું ન નીકળ્યું. ઠાકોરજી શુદ્ધ થયા, પણ ઠાકોરજીને સમજી ગયા સ્વામીજી કે આ આટલા બધા વિછિયા લાવનારી કોઈ સખી ના હોય, ચોક્કસ ઠાકોરજી છે. એટલે સ્વામીજી પ્રસન્ન થયા, કહ્યું હા મેં તો વચન આપ્યું છે, માંગો એ આપું. ઠાકોરજીએ કહ્યું આપ આખી આ રાત્રિ આપ મને છોડીને ન જતા, બસ આપ મારી નિકટ રહો એટલું જ હું આપની પાસે માંગુ. તો એવી આ સુંદર લીલા બિલછુ કુંડમાં થઈ છે. ઠાકોરજીએ સ્વામીજીના મનોરથ પૂરા કર્યા છે. અને આ સ્થાન એવા છે કે નિત્ય શ્રીનાથજી બાબા પણ સારસ્વત કલ્પમાં તો આ રહસ્યમય લીલા છે, પણ અત્યારના સમયમાં આ 500-550 વર્ષ પૂર્વ જ્યારે શ્રીનાથજી બાબા પધાર્યા તો એમને પણ અનેકવિધ લીલા આ બિલછુ કુંડ પર કરી. શ્રીનાથજી બાબા સખીઓ સાથે અહીંયા ગેંદ ચોગાનનો ખેલ કરતા, આ બિલછુ કુંડ ઉપર ખેલતા. અહીંયા ચૌડા નામના ગુસાઈજીના સેવક રહેતા, અને ઠાકોરજી રોજ આ બિલછુ કુંડ પર એની પાસે પધારે અને એની જોડે અલગ મલકની વાતો કરે. ગુસાઈજીને ખબર પડી કે આ ચૌડા શુદ્ર હતા, છતાંય ઠાકોરજી એમના પર એવી કૃપા કરી, અને રોજ ઠાકોરજી એની પાસે પધારે. તો ગુસાઈજી એકવાર એને બોલાવ્યો, અરે ચૌડા તને તો કાંઈ ખબર નથી સેવાનું સુખનું શું હોય, તો ઠાકોરજી તારી સાથે એવી બધી તો શું વાતો કરે? ત્યારે આ ચૌડા કહે, અરે ઠાકોરજી તો રોજ મારી પાસે વનની વાતો કરે, એ રોજ વનમાં પધારે ને, અને ત્યાં જે લીલા કરી હોય એ રોજ મને કહે. ગુસાઈજી એટલા રાજી થયા, એને ગળે લગાડી અને કહ્યું મંદિરમાં કે સૌથી પહેલા રાજભોગના દર્શન ખુલે તો આ ચૌડાને દર્શન કરાવવા, અને પછી બીજા બધાને દર્શન થાય. એવી આ નિસ્સાધન ભક્ત ઉપર ગુસાઈજી કૃપા કરી. રોજ શ્રીનાથજીના મંદિરમાં એક બારી હતી, અને બિલછુ કુંડ ઉપર બિલછુ કુંડ ઉપર ચૌડા ઉભા રહે, અને બારીમાંથી શ્રીનાથજી બાબાએ ચૌડાને દર્શન આપે. મંદિરમાં કઈ અધિકારીને મુખિયાજીને ખબર પડી તો એમણે આ બારી ચડાવી દીધી. બારી ચડાવી દીધી તો શ્રીનાથજી બાબા બહુ દુઃખી છે, કારણ કે રોજ વ્રજ ભક્તોને અહીંયાથી જોતા. એટલે ગોકુલનાથજીને આજ્ઞા કરી, વૈષ્ણવને કહ્યું કે જાઓ ગોકુલનાથજીને કહો કે મારી બારી ખોલાવડાવે, મને વ્રજભક્તોના દર્શન થતા નથી. ત્યારે ગોકુલનાથજીએ પૂછ્યું, અરે શ્રીનાથજી બાબાએ મારું નામ લીધું?
હા, મને એમ કહ્યું છે કે વલ્લભને, એમને ફરી ઘરનું નામ શ્રી વલ્લભ હતું ગોકુળનાથજી, તો વલ્લભને જઈને કહેજો કે મારી બારી ખોલાવડા. ફરી પૂછ્યું, શું શ્રીનાથજી મારું નામ લઈને કહ્યું? હા, મને કહ્યું છે વલ્લભને કહેજો બારી. અને ગોકુળનાથજી તો એટલા પ્રસન્ન થઈ ગયા, અચ્છા શ્રીનાથજી બાબા મને નામથી ઓળખે છે. એવા રાજી થયા, એવા રાજી થયા, ચૌડાને ગળે લગાડી બારી ખોલાવી અને દર્શન કરાવ્યા. આવી અનેકવિધ પ્રકારની લીલાઓ અહીંયા થઈ છે. અને આ સ્થળો જતીપુરાની આસપાસ બિરાજે છે. જતીપુરાની આસપાસ એક બીજું સ્થાન છે અને એ છે શ્યામઢાક. જ્યારે આપણે જતીપુરા મુકામ યાત્રાનો થયો હોય, 7 દિવસ સુધી યાત્રા રોકાય અને રોજ જુદા જુદા મનોરથ થાય. ગિરિરાજજીની તો પરિક્રમા કરે, પણ ત્યાં આસપાસ આ બધા જે પ્રભુ લીલાના સ્થળો છે ત્યાં એક દિવસ મનોરથો થાય. અને શ્યામઢાક પર આપણી યાત્રા આવી. શ્રીનાથ જેમ મહાપ્રભુજીના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી છે, એમ શ્રીનાથજીની 12 ચરણ ચૌકી કહેવામાં આવે અને શ્રીનાથજીની 3 બેઠક માનવામાં આવે. તો આ 3 બેઠકો આસપાસ પ્રસિદ્ધ છે અને 12 ચરણ ચોકી છે શ્રીનાથજી બાબા. એટલે કે શ્રીનાથજી બાબા જ્યારે મેવાડ પધારે અને પધારતા પધારતા જ્યાં મુકામ કર્યો એને કહેવાય ચરણ ચોકી. અને જ્યાં ઠાકોરજી સખાઓની સાથે યા ભક્તોની સાથે છાક આદિ આરોગ્યા હોય, ખેલ કર્યા હોય અને પ્રભુ ત્યાં બિરાજ્યા હોય એને કહેવાય શ્રીનાથજીના બેઠકજી. તો આ 2 પ્રકાર આપણે ત્યાં બેઠકજીનો શ્રીનાથજીના અને શ્રીનાથજીના ચરણ ચોકી. તો 12 ચરણ ચોકી શ્રીનાથજીની માનવામાં આવે અને આ રીતે 3 બેઠકજીઓ ગિરિરાજજીની આસપાસ બિરાજમાન છે. તો પહેલી બેઠકજી શ્રીનાથજીની આ શ્યામઢાક ઉપર. શ્યામઢાકમાં અનેકવિધ પ્રકારની લીલા ઠાકોરજીની થયેલી છે. શ્યામઢાક એટલા માટે કહેવામાં આવે એટલે ઢાક શ્યામ એટલે કાળા રંગના ખાખરાના વૃક્ષો ત્યાં બહુ છે, એને કહેવાય ઢાકનું પત્તું. અને શ્યામ રંગના છે એટલે આ સ્થળનું નામ છે શ્યામઢાક. તો આ શ્યામઢાક પર અનેકવિધ પ્રકારની લીલા છે અને વિશેષ પ્રકારે છાક લીલાનું આ સ્થળ. આપણે ત્યાં એવો પ્રસંગ આવે છે, એકવાર ગુસાઈજી, ગિરધરજી, ગોકુલનાથજી પોતાના લાલજીની સાથે યમુનાજીના તટ ઉપર ઠાડા હતા અને મનમાં ગુસાઈજીને છાક લીલાનું ચિંતન ચાલી રહ્યું અને યમુનાજીમાંથી એક પત્તું વહેતું આવ્યું. હતું વડનું પત્તું અને વડનું પત્તું હતું અને ગુસાઈજી એટલું બોલ્યા, દેખો લાલન, ઢાક કો પતુઆ આ રહ્યો. ઢાકનું પત્તું, ખાખરાનું પત્તું આવે. બધા લાલજીઓને એમ થયું કે છે વડનું પત્તું, પછી ખાખરાનું પત્તું કેમ કહે? તુરંત ગિરધરજીને વાત કરી ગોકુલનાથજી, કરે હતું તો વડનું પત્તું, પછી ખાખરાનું ઢાકનું પત કેમ કર્યું? ત્યારે ગિરધરજીએ કહ્યું કે હમણાં ગુસાઈજી છાક લીલાના ચિંતનમાં છે અને છાક લીલાના ચિંતનમાં છે એટલું એમનું ચિત્ત શ્યામઢાક પર છે. એટલા માટે હતું વડનું પત્તું પણ ચિંતન છાક લીલાનું હતું એટલે ઢાકનું પત્તું દેખાય, કારણ કે એ લીલાનું ચિંતન ચાલી રહ્યું છે. શ્યામઢાકમાં અનેકવિધ પ્રકારની લીલા છે. શ્રીનાથજીની બેઠક છે, શ્યામ તલાઈ અને ગોપાલ અહીંયા સાગર કુંડ બિરાજમાન છે. પાંદડા પણ પડિયાના આકારના શ્યામઢાક પર હોય છે અને જ્યારે યાત્રા હોય ને ત્યારે વલ્લભકુલ ત્યાં પધારે અને શ્યામઢાક પર છાકનો મનોરથ કરવામાં આવતો હોય. ગોવિંદ સ્વામી સાથે શ્રીનાથજી એકવાર આ જ સ્થાન પર ખેલી રહ્યા. અનેક પ્રસંગો આ શ્યામઢાક પરના ઘણા બધા વાર્તા સાહિત્યના પ્રસંગો છે. એવી આ દિવ્ય લીલાનું સ્થળ છે. ગોવિંદ સ્વામી એકવાર ઠાકોરજી સાથે આ શ્યામઢાક પર ખેલી રહ્યા છે. એટલામાં સમાચાર મળ્યા કે ગુસાઈજી સ્નાન કરીને ઉત્થાપન કરવા માટે શ્રીનાથજીના મંદિરમાં પધારી ચૂક્યા છે. અને આ જ્યારે શ્રીનાથજી બાબાએ જોયું, વૃક્ષની ઉપર ચડી અને ઠાકોરજી બિરાજમાન હતા અને ખબર પડી કે ગુસાઈજી જગાવવા પધારે છે, ઉત્થાપન કરાવવા પધારે છે. આ સમાચાર મળતા જ શ્રીનાથજી બાબા ભાગ્યા એકદમ. અને ભાગ્યા તો શ્રીનાથજી બાબાનો વાઘો ઝાડની ડાળમાં ફસાઈ ગયો
અને ઉતાવળ થઈ ગઈ, અરે કાકાજી પધારી જશે, ગુસાઈજી પધારી જશે. ઉતાવળમાં કપડું ખેંચીને ભાગ્યા તો વાઘો ચીરાયો અને ચીથરું ઝાડ પર ફસાઈ ગયું અને શ્રીનાથજી દોડે અને ગોવિંદ સ્વામી એ ફાટેલું કપડું લઈને પાછળ દોડે, અરે પ્રભુ આપનું વસ્ત્ર. અને શ્રીનાથજી તો ઉતાવળે મંદિરની અંદર પ્રવેશી ગયા, કારણ કે ગુસાઈજી પધારી રહ્યા છે ઉત્થાપન કરાવવા માટે. અને આ ચિત્ર જે ફાટેલું કપડું હતું લઈને ગોવિંદ સ્વામી આવ્યા અને ગુસાઈજીને કહ્યું, જુઓ આપ પધારી રહ્યા હતા અને શ્રીનાથજી બાબાને થયું અરે ગુસાઈજી પધારશે અને હું બહાર હોઈશ તો આપને શ્રમ પડશે, એટલે ઉતાવળે પધાર્યા, તેમનું વસ્ત્ર ફાટી ગયું. ગુસાઈજીને થયું આ તો ઠાકોરજીને શ્રમ થઈ ગયો. આ રીતે અચાનક હું સેવામાં ગયો, અચાનક ઉત્થાપન કરાવ્યું તો ઠાકોરજી ગભરાઈને દોડ્યા. આજ પછી હવેલીમાં એવો નિયમ બનાવો મંદિરમાં કે ઉત્થાપન થાય ત્યારે 3 વાર ટકોરા વાગે, 3 વાર શંખનાદ થાય અને પછી જ ઠાકોરજીના ઉત્થાપન કરાવવા, જેથી ઠાકોરજીને ખબર પડે કે ઉત્થાપન થવાના છે. તો પ્રભુને ઉતાવળ ન કરવી પડે, દોડવું ન પડે. અને એટલા માટે હવેલીમાં એવો ક્રમ હોય છે, ટકોરા વાગે, શંખનાદ વાગે, એટલે કે પ્રભુ જ્યાં લીલા કરતા હોય. કારણ કે ઠાકોરજીને સુવડાવીને તમે સૈયા મંદિરમાં જાઓ પણ એ સુવે છે એવો ખરો? એ સુવે એવો છે? અમારા ગોપાલદાસજી તો 9મા આખ્યાનમાં કહે ને, જ્યારે વર્ણન કર્યું 9મા આખ્યાનમાં શહેદનું, ત્યારે વર્ણન કરતા અમારા ગોપાલદાસ બોલ્યા